કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો। આક્ષેપો જયરા જાહેર ઉપર લાગ્યા અને અંતે જયરા જાહેરની ધરપકડ કરવામાં આવી। એ બાદ આપણે જોયું હતું કે ગઈકાલે રાતના સમયે કોળી સમાજ ભેગો થયો હતો અને આની જ અંદર હીરા સોલંકી દ્વારા ઘણા બધા નિવેદનો આપવામાં આવ્યા છે। ખાસ કરીને હીરા સોલંકી દ્વારા પરસોત્તમ સોલંકીને લઈને વાત કરવામાં આવી છે। એટલું જ નહીં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લઈને પણ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાનો જે આ કેસ સામે આવ્યો હતો, જેમાં નવનીતભાઈ દ્વારા ક્યાંક આક્ષેપો જયરા જાહેર ઉપર લગાવવામાં આવ્યા હતા। આપણે જોયું હતું કે જયરા જાહેરની ધરપકડ પહેલા ઘણા બધા કોળી સમાજના લોકો છે એ લોકો ભેગા થયા હતા અને ક્યાંક તેમના દ્વારા પણ જયરા જાહેરની સામે ઘણા બધા સવાલો ઊભા કરવામાં આવ્યા હતા। પરંતુ હવે જ્યારે જયરા જાહેરની ધરપકડ થઈ ગઈ છે, ફરી એક વખત કોળી સમાજ ભેગો થયો હતો, જ્યાં હીરા સોલંકી પણ આવ્યા હતા અને હીરા સોલંકી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હું કોઈ પણ દિવસ મારું કોઈ પણ કામ કહું તો મારું કામ તરત જ થઈ જાય છે, એવી પણ વાત કરવામાં આવી છે। એટલું જ નહીં, નવનીત બાલદિયાના આ કેસને લઈને પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, બીજા ઘણા બધા એવા ધારાસભ્યો છે, સાંસદો છે, એ લોકો ભેગા થઈને કોળી સમાજની એકતા શું છે તે પણ સાબિત કરે છે। વધુમાં આ વિષયને લઈને હીરા સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ। પણ દરેકે દરેક સમાજને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે અને એમાં આ તો કહેવાય ને ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને ન્યાય ઈશ્વર જોતો હોય ને, અને ઈશ્વરે આપણે ન્યાય આપ્યો છે। મિત્રો એક વાત સમજજો, મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી અને ખ્યાલ આવ્યો કે ભાઈ આવો બનાવ બન્યો છે, મુખ્યમંત્રી સાહેબ પાસે ગયા, એક આવેદન પત્ર આપ્યું, કુંવરજીભાઈ બાવળિયા આવ્યા, ધારાસભ્યો બધા એકત્રિત થયા। મિત્રો, આ એક પ્રશ્ન બાબતે ક્યારે આટલા બધા ધારાસભ્ય અને મંત્રીઓ ક્યારેય ભેગા નતા થયા ને, આ પહેલી વાર ભેગો થયો, એ બી બહુ મોટી વાત છે। મેં આજે આ સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી આદરણીય મુખ્યમંત્રી સાહેબનો અમે આભાર માન્યો, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો અમે આભાર માન્યો। આવા એક પ્રશ્ન નહીં, લગભગ આપણા સમાજમાં છે ને વધારે પડતું કોઈનું કામ પડતું હોય ને તો પોલીસનું જ કામ પડતું હોય। આ બહુ સ્પષ્ટ વાત છે હો। અને અવારનવાર અમારા ભાઈ કોઈ પ્રશ્ન આવે તો ડાયરેક્ટ હું ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ પાસે જાઉં એટલે પ્રશ્નોનું નિરાકરણ થઈ જ ગયું હોય, આ મને આટલો વિશ્વાસ છે। આ કોઈ ખોટી વાત નથી કરતો હોય ને। તમારે કદાચ મને ખાલી ટેલિફોન દ્વારા છે ને, અહીંથી એક બેન આવ્યા, તમારે કેવું ન જોઈએ, અને એની બેનની દીકરીઓ કોઈક લઈને વયો ગયો હતો, અને ખ્યાલ ને ખાલી ટેલિફોન અહીંથી ટેલિફોન, ભાઈ આવો બનાવ બન્યો છે, મારી દીકરીને કોઈક લઈને વયો ગયો છે, ગાંધીનગર છું, આવી જાવ। ગાંધીનગર કોઈ છું ને બેન આવીને હર્ષભાઈ ત્યાં લઈ ગયો, અહીંથી સાંભળતા નહોતા કોઈ। સુરતની વાત કરું છું હો, આ બોલવું પડે છે, કેવું એટલા માટે કેવું પડે છે કે જ્યારે કામ થાય ને ત્યારે અમને રાજુપો વ્યક્ત થાય કે ભાઈ અમારા સમાજની દીકરીનું કામ થઈ ગયો છે, અમારી છાતી છે ને ગદગદ ફૂલે, એટલા માટે આ કહેવાય હોય, એટલા માટે આ વાત કરું છું। તાત્કાલિક ત્યાંથી ફોન કરી અને અહીંયા ડિપાર્ટમેન્ટમાં કેવરાયું કે આ બેનને છે ને ક્યાંયથી બી ગોતીને લઈ આવો ને દીકરીને પાછી પરત કરો। 2 દિવસમાં એ દીકરી પાછી પરત થઈ હતી। મિત્રો, મારે કોઈ સોશિયલ મીડિયામાં દેખાડવાનું નહોતું કે મેં આ કામ કર્યું। આ ટેલિફોન દ્વારા મેં ક્યારેય નહીં એવું વિચાર્યું કે ભાઈ તું અહીંયા મારા સામે આવીને વાત કર। અનુભવ કરજો મિત્રો, ક્યારેય નહીં મને સમાચાર મળ્યા હોય, ટેલિફોન પર ખાલી સૂચના થઈ ને તો મેં ફોન કર્યા છે લોકો માટે, કોણ છે કોણ નહીં એની ક્યારેય ચિંતા નથી કરી। સમાજના દીકરાએ મને ફોન કર્યો, ભાઈ મને આ તકલીફ છે। એકવાર હીરાલાલ સોલંકીએ ફોન તો કરી જ દીધો હોય, સફળતા મળી નહીં મળી તો ઈશ્વરના હાથમાં વાત છે, પણ એના માટે મેં ફોન કરી દીધો હોય ને હજુ બી આવતા દિવસોમાં હજુ પણ વાત કરું। ક્યારેક અનુભવ કરજો, સાચા કામમાં હીરાલાલ સોલંકી હંમેશા તમારા હારે રહેશે। મિત્રો, એક વાત જાણવા, કોઈ ખોટા કામ લઈને નહીં આવતા। આ તમારે સ્પષ્ટ વાત કરું।
કોળી સમાજ છે ને કદાચ ગરીબ હોઈ શકે, પણ કોળી સમાજ કોઈ દિવસ ગદ્દાર ન હોઈ શકે એટલું મને ખબર છે. એનું રડેલું ખાય છે કોળી સમાજ, અને એનો મને ગર્વ છે, એનો મને ગર્વ છે. કુંવરજીભાઈ બાવળિયા હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, આરસીભાઈ મકવાણા હોય, બધા ધારાસભ્યો મિત્રો, આટલા 15 ધારાસભ્યો, 3 મંત્રીઓ. એક વાત હજુ હું કહેવા માંગુ છું, આપણે છે ને કોઈ સમાજ પ્રત્યે ટીકા ટિપ્પણી કરી. મને શરૂઆતમાં કોઈક આહિરના દીકરાએ મને ફોન કરીને કીધું કે ભાઈ તમારા સમાજનો કોઈ સોશિયલ મીડિયામાં કે અમારી બહેનો દીકરીઓ માટે વાત કરે. તાત્કાલિક ના પાડી દીધી. મેં કીધું કોઈ બહેનો દીકરીઓ માટે આવી ટીકા ટિપ્પણી કરવાની નહીં. આ બહુ વાસ્તવિકતા છે. કોઈ સમાજ પ્રત્યે, કોઈ બી સમાજ, આખો સમાજ અસામાજિક હોતો નથી. આપણે જે નવનીતભાઈ પર જે બનાવ બન્યો હતો, માત્ર ને માત્ર એને ન્યાય અપાવવાની વાત હતી. આપણે કોઈ એવું કોઈના પર દાવ લઈ લેવો એવી વાત નહોતી. અને એક વાત સમજજો, અમારા સુધી પહોંચવું હોય ને કોઈને, તો એના મગજમાં એક વાર તો વિચાર કરી લે કે એ એક આવ્યો હોય ને કદાચ પહોંચવાના પ્રયત્ન કર્યા તો અમે એક બેને તો લઈને જ જવાના. એ ક્યારે એવું નહીં વિચારતા. આ ક્લિયર વાત છે. અમે હાચાના હારે હંમેશા રહીશું ને ઈશ્વર આપણા હારે રહ્યો. હાચાના હારે ઈશ્વર રહ્યો. અને અહીંયા ખાલી માત્ર આભાર માનવા માટે આવ્યો છું. આટલો મોટી સંખ્યા ભેગી થઈ ગઈ ને આ બપોરે. માત્ર ખાલી ઝાલાભાઈ ક્યારે વાત થઈ? આપણે બપોરે વાત થઈ ને ભાઈ વિશાલભાઈ, 1:30 વાગે વાત થઈ. અહીંયા ભેગા થયા, અહીંયા ઓફિસમાં જ વાત થઈને કે ભાઈ આપણે એવું કરીએ કે બધા આગેવાનો આ બધી આ ગાડીઓ લઈને આવ્યા હતા, યુવાનોએ સોશિયલ મીડિયામાં જે રીતે તમે મદદ કરી, આ એકતા જે રીતે બતાવી એનું પરિણામ છે. અને આ એકતા હંમેશા જાળવીને રાખજો, એ કહેવા માટે હું અહીંયા આવ્યો છું. અમસ્તી જ કહી છે ને કે લાકડીના ભારામાં ખૂબ તાકાત હોય છે. એવી રીતે તાકાતથી આપ આગળ વધજો. તમારો હું આભાર માનવા આવ્યો છું. આ તબકે આપના માધ્યમથી આ સરકારશ્રીનો હું ખૂબ આભાર માનું છું. મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર માનું છું. ડેપ્યુટી સીએમ સાહેબનો અમે ખૂબ આભાર માનીએ. અને આખો સમાજ આપના પ્રત્યે, જેમ હમણાં નવનીતભાઈએ હમણાં ટેલિફોન દ્વારા બી તમને બધાનો ખૂબ આભાર માન્યો ને, એવી રીતે અવારનવાર આપણા તો કામ પડતા હોય. પણ હવે જે રીતે ન્યાય મળે છે, હવે કાયદાકીય લડત છે. હવે જે લડત છે એ કાયદાકીય લડત છે. હવે કોર્ટ મેટર છે. પણ આપણે જે રીતે આ એકત્રિત થઈને આપણે જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા અને એમાં આપે સહયોગ કર્યો, આખા ગુજરાતના કોળી સમાજના આગેવાનોનો, આખા ગુજરાતના કોળી સમાજના યુવાનોનો, આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં જેવે સારી કોમેન્ટ કરી હોય અને ન્યાય અપાવવા માટે વાત કરી હોય, એ બધાનો નવનીત થકી હું આપ સૌનો હાથ જોડીને આભાર માનું છું. હંમેશા એકતા રાખજો અને હંમેશા ક્યારેક એવું કામ ન પડે, ભગવાન કરે અમારા જીવાના કામ પડે જ નહીં. પણ એક બહુ સારી એક શાયરી છે. એક શાયરી મને આ સોશિયલ મીડિયામાં સમજે, એવું નથી કહેતા તેરે દિન અચ્છે હે તો મુझसे કિનારા કર લે, તેરે દિન अच्छे है तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं बुरे वक्त में काम आते हैं. આ એક શાયરી બહુ હંમેશા મને જોતો ત્યારે આ વાત ધ્યાનમાં આવતી હોય કે હમ તો બુરે લોગ હે, અમારી મથરાવટી મેલી છે, હમ તો બુરે લોગ હે બુરે વક્ત મેં કામ આતે. એટલે ભગવાન ન કરે ક્યારેક તમારા પર બુરો વખત આવી જાય ત્યારે અમને યાદ કરજો મિત્રો, તમારા હારે ઉભા રહીને તમારું કામ કરશું. આ રીતે બધાએ એકતા જે બતાવી છે, ફરીથી એકવાર હાથ જોડીને તમારા આખા સમાજનો અમે ખૂબ આભાર માનું છું. અમને આ લડતમાં સોશિયલ મીડિયાએ અમને જે તાકાત આપી, અમને આ લડતમાં ટીવીના માધ્યમથી, ટીવીના સમાચારોના માધ્યમથી જે લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો, અમારી આ લડતમાં મુખ્યમંત્રી સાહેબે અમને જે સપોર્ટ કર્યો, અમારી આ લડતમાં ડેપ્યુટી સીએમએ અમને જે સપોર્ટ કર્યો, અમારી આ લડતમાં ધારાસભ્યશ્રીઓએ, મંત્રીશ્રીઓએ. હવે જ્યારે આ સમગ્ર મામલે 1 ફેબ્રુઆરીએ એક
મોટું મહાસંમેલન થવા જઈ રહ્યું છે નવનીતભાઈને લઈને, કારણ કે આપણે જોયું હતું કે નવનીતભાઈ જે રીતે આક્ષેપો મૂકતા હતા અને હજી પણ ક્યાંક તેમના સીધા આક્ષેપો છે તે પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલને લઈને પણ છે કે તેમની સામે પણ જયરાજ આહિરની જેમ જ કડક કાર્યવાહી કરવામાં આવે. કોળી સમાજનું આજે 1 તારીખે મહાસંમેલન થવા જઈ રહ્યું છે, એમાં પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે, કારણ કે જે રીતે અત્યારે હાલ હીરા સોલંકી છે એ બાદ કોળી સમાજના લોકો ફરી એક વખત ગઈકાલે ભેગા થયા હતા. તેમના દ્વારા પરસોત્તમ સોલંકીને લઈને વાત કરવામાં આવી છે, હર્ષ સંઘવીને લઈને વાત કરવામાં આવી છે. કોળી સમાજના આગેવાનોની જે એકતા છે એને લઈને પણ ક્યાંક તેમના દ્વારા વાત કરવામાં આવી છે. જોવાનું રહેશે કે આ સંમેલનના સમયે કઈ નવાજૂની થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.